નમસ્કાર, સીએનબીસી બજારની ખાસ રજૂઆત કોમોડિટી રિપોર્ટમાં આપનું સ્વાગત છે અને હું છું ઝરણા અરવિંદી। તો આપણે આ સપ્તાહની વાત કરીએ તો ખાસું એવું ઇવેન્ટફુલ આ સપ્તાહ રહ્યું હતું અને ખાસ કરીને જે મોટી ઇવેન્ટ, અસરકારક ઇવેન્ટ રહી હતી એ ફેડની મીટિંગ રહી હતી। આ ફેડની મીટિંગની જો આપણે વાત કરી લઈએ તો એની અસર જે છે તે લગભગ તમામ નોન એગ્રી કોમોડિટી પર આપણે પડતા જોઈ હતી। આ ફેડની મીટિંગના જે આઉટકમ આવ્યા હતા ત્યારબાદ આ ફેડની મીટિંગની અસર આપણે કઈ રીતે જોઈ હતી તો અહીંયા આગળથી આપણે ક્રૂડની તેજીને બ્રેક લાગતા જોઈ હતી। તો મેટલ્સ હોય કે પછી પ્રેસિયસ મેટલ હોય, અહીંયા આગળ પણ આપણે ફટકો પડતો જોયો હતો। તો કઈ કોમોડિટી પર ફેડની કેવી ઇમ્પેક્ટ રહી છે, આ આજની આપણી ચર્ચાનો વિષય છે અને આ ચર્ચામાં આપણી સાથે જે નિષ્ણાતો જોડાયા છે એ છે એમિરેટ્સ એનબીડી બેંકના ધર્મેશ ભાટિયા અને એચડીએફસી સિક્યોરિટીઝના તપન પટેલ। ધર્મેશજી અને તપનજી, આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે સીએનબીસી બજારની અંદર। તો હવે જો આપણે સૌથી પહેલા રૂપિયાની ઉપર અસરની વાત કરીએ, રૂપિયાની આ સપ્તાહ દરમિયાનની ચાલને આપણે સમજવાની કોશિશ કરીએ તો આ સપ્તાહની શરૂઆતની અંદર આપણે જોયું હતું કે ફેડની જે મીટિંગ થવાની હતી એને કારણે આશા અપેક્ષાઓની વચ્ચે રૂપિયો જે છે આપણને એક નાની રેન્જની અંદર કારોબાર કરતો દેખાયો હતો, પરંતુ જે બી ફેડની મીટિંગના આઉટકમ બહાર આવી ગયા અને અનિશ્ચિતતાઓની વચ્ચે ફેડ દ્વારા હોકી સ્ટોરના સંકેતો જે મળ્યા ત્યાંથી આપણે રૂપિયાની અંદર ખાસું એવું દબાણ બનતા જોયું અને સાથે જ ડોલર ઇન્ડેક્સની અંદર મજબૂતી અને યુએસ બોન્ડ યીલ્ડમાં વધારો થતો જોયો છે। તો ધર્મેશજી, રૂપિયાની ચાર પર જે ફેડની ઇફેક્ટ છે એ કેટલી રહેશે? અહીંયાથી તમે રૂપિયાને કઈ રેન્જની અંદર બનતી જોઈ રહ્યા છો, એટલે રૂપિયાની ઉપર આ દબાણ આપને વધતું લાગે છે? જો મારા હિસાબથી તમે રૂપિયાની વાત કરો ને અગર ફેડ મીટની વાત કરો તો કમ્પ્લીટલી કોન્ટ્રાક્ટરી થઈ જશે। ફેડ પોતાનું આખું ડિસિઝન ચેન્જ કર્યું છે। હવે એન્ટિસિપેશનમાં છે કે હવે ઇન્ટરેસ્ટ રેટ વધવાની વાત ચાલુ છે। 2023 માં ઇન્ટરેસ્ટ રેટ વધશે યા પહેલા, ડિપેન્ડ્સ અપોન ધ ઇન્ફ્લેશન। તો હમણાં જે જોશો તો ડોલરમાં બહુ મજબૂતી આવી ગઈ છે। લાસ્ટ 3 દિવસમાં ડોલરમાં એટલું સ્ટ્રોંગનેસ જોવા મળ્યું છે, ઓલમોસ્ટ 89 થી ફરીથી 91 ના ઉપર જમ્પ કરી ચૂક્યું છે। આ કારણે તમે જોશો ગ્લોબલ એફએક્સમાં, ગ્લોબલ કોમોડિટીઝમાં બહુ મેજર સેલ ઓફ જોવા મળ્યું, સ્પેશિયલી બુલિયન, એનર્જી, કોમોડિટીઝ, બેઝ મેટલ બધામાં મેજર સેલ ઓફ જોવા મળ્યું છે। તો આ ડોલર કેટલું સ્ટ્રોંગ રહેશે અને રૂપિયામાં કેટલું ફરક પડશે એ કમ્પ્લીટલી વિપરીત આન્સર છે એનું, કેમ કે ડોલર હજી પણ હું બુલિશ છું। મેં લાસ્ટ ટાઈમ પણ કીધું કે ડોલરમાં હજી પણ તેજી છે। રૂપિયાની વાત કરું તો રૂપિયો બહુ ફ્લેટ ઝોનમાં ટ્રેડ થાય છે। 71-72 ના લેવલથી સપોર્ટ લે છે ને ફરીથી 75-76 ના લેવલ પર માર્કેટ રેઝિસ્ટન્સ કરે છે। બટ હું હજી પણ બહુ બુલિશ છું ડોલરમાં। હું રૂપિયામાં આગળ ચાલતા બહુ નબળા લેવલ્સ જોઈ શકશું। રીઝન એક છે કેમ કે એનર્જી બહુ તેજીમાં છે। ઓલમોસ્ટ તમે જશો તો એનર્જીના લેવલ્સ, ઓઇલ પ્રાઇસના લેવલ 70 ના ઉપર સસ્ટેન થાય છે। તો ઇન્ડિયન એઝ અ ડેવલપિંગ ઇકોનોમી એ લોકોને બહુ મોટું મેજર હિટ થશે ટ્રેડ ડેફિસિટમાં આગળ ચાલતા। તમે નેક્સ્ટ ક્વાર્ટરમાં જોશો કે ટ્રેડ ડેફિસિટમાં તમારો જે સ્પ્રેડ હતો એ નારો થઈ જશે। તો આ કન્ટિન્યુ રહ્યો 70-75 ના ડોલરના ઉપર રહ્યો, તેલ ને ગોલ્ડ અગર ઉપરના લેવલ પર રહ્યો તો ડેફિનેટલી રૂપિયો તમારે વધારે નબળો જશે। ને જેવી રીતે કોવિડ કેસના અગર વેવ 3 ની જે વાત ચાલે છે, અગર એ પણ ઇમ્પેક્ટ થઈ ગઈ તો તમે એન્ટિસિપેટ કરજો કે રૂપિયો 75 ની ઉપરી સ્તરો પર પણ સસ્ટેન થઈ શકશે। તો હું નિવેશકોને કહું છું કે ડોલર ઓવરઓલ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં મજબૂત છે। ઇન્ડિયન સિનારીઓની વાત કરો તો જ્યાં સુધી આરબીઆઈ ઇન્ટરવેન્શન નથી કરતી તો રૂપિયાને હજી પણ નબળો થઈ શકશે અને રૂપિયો 75-76 ના પણ લેવલ્સ તમારે શોર્ટ ટર્મમાં બતાડી શકશે। ઓકે, તો ધર્મેશજી તરફથી જે આપણને વ્યૂ મળી રહ્યું છે એ છે કે ડોલરની અંદર આપણે મજબૂતી જોઈ શકીએ છીએ અને રૂપિયાની અંદર જો આરબીઆઈ ઇન્ટરવેન્શન નહીં કરે તો અહીંયા આગળથી આપણે નરમાશ જોઈ શકીએ છીએ। તપનજી, આપનો મત લેવા માંગીશ, આ ફેડ ફેક્ટરની કેટલી ઇમ્પેક્ટ આપ રૂપિયાની ચાલ ઉપર જોઈ રહ્યા છો અને આપ ડોલર ઇન્ડેક્સની મજબૂતીને કઈ રીતે જોઈ રહ્યા છો? જી, ગુડ મોર્નિંગ જણાજી। રૂપિયાની વાત કરીએ તો જેમ ધર્મેશ કીધું એમ કે ફેડની ડાયરેક્ટ ઇમ્પેક્ટ ડોલર ઇન્ડેક્સ ઉપર આવી છે અને ડોલરમાં જે મજબૂતાઈ જોવા મળી હતી તેની ફોલોઅપ જે ડાઉનફોલ છે તે આપણને રૂપિયામાં જોવા મળ્યો હતો। મને લાગે છે કે શોર્ટ ટર્મમાં હજી પણ રૂપિયો નબળો થઈ શકે છે અને ડોલરની સ્ટ્રેન્થને ફોલો કરીને આપણને ઉપરમાં 74.50 ને 74.89 ના લેવલ જોવા મળી શકે છે શોર્ટ ટર્મની વાત કરવી। અને એના ઉપર જો બ્રેકઆઉટ આવે તો ડેફિનેટલી 76 થી લઈને 77 સુધીના લેવલ પણ રૂપિયામાં આપણને જોવા મળી શકે છે। ડાઉન સાઇડ સપોર્ટ જે છે તે 73.70 નો રહેશે। તેના જો બ્રેક કરશે તો જ આપણને 73.20 કે 72.80 ના લેવલ જોવા મળી શકે છે। પરંતુ ફેડની ઇમ્પેક્ટની વાત કરીએ તો ફેડે ક્લિયરલી સિગ્નલ આપ્યા છે કે 2023 સુધીમાં તે લોકો રેટ હાઇક કરશે અને જેને કારણે ડોલરમાં સ્ટ્રેન્થ કન્ટિન્યુ રહી શકે છે। અને જે બોન્ડ બેંક પ્રોગ્રામ જે છે તે હમણાં તો કન્ટિન્યુ રાખ્યો છે પરંતુ આગળ જતા તેમાં પણ
ઘટાડો થઈ શકે છે, તો જેના કારણે પણ રૂપિયામાં નબળાઈ જોવા મળી શકે છે. તો આ કારણે મને લાગે છે કે રૂપિયો હજી પણ નબળો થઈ શકે છે અને યુએસડી INR પેરની વાત કરીએ તો બાય એન્ડ ડિપ્સનું વ્યૂ રાખીને ઉપરમાં 74.89 રેઝિસ્ટન્સ સાથે બાય કરી શકાય છે યુએસડી INR ને. ઓકે, તો તપનજી તરફથી અહીંયા આગળથી રૂપિયાની અંદર બાઇંગની સલાહ બની રહી છે. ધર્મેશજી, આપની શું ટ્રેડ લેવાની સલાહ બની રહી છે રૂપિયાની અંદર? તમે જોશો તો 74.10 ના લેવલ બહુ સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે. હું એ લેવલ પર તમારે કહીશ કે તમે બાઇંગ કરીને ચાલી શકો છો. અરાઉન્ડ 74.66 ટુ 74.75 ના લેવલ્સ તમારે 1 થી 2 દિવસના ટ્રેડિંગ સેશનમાં તમે જોઈ શકશો. પોઝિશનલી મને લાગે છે કે 75 ના લેવલ્સ બ્રેક થતા તમારે વધારે ટાઈમ નહીં લાગે. આ માર્કેટ ઓન ધ વે છે અને એક્સપેક્ટ કરો કે 75 ના લેવલ્સ પણ બ્રેક થઈ જશે. ઓકે, તો 75 ના લેવલ સુધી પહોંચતા પણ આપણને વાર નહીં લાગે એવી સંભાવના અહીંયા આગળથી આપણને દેખાઈ રહી છે. બંને નિષ્ણાતોનો વચ્ચે USD INR ની અંદર તમારે બાય કરીને ચાલવાનું રહેશે. તો હવે આપણે આગળ વધીશું અને ક્રૂડની ઉપર જે ફેટની ઇમ્પેક્ટ છે એના ઉપર જો આપણે ચર્ચા કરી લઈએ તો ક્રૂડને આ સપ્તાહ દરમિયાન આપણે ક્રૂડની અંદર સારી એવી તેજી સાથે કારોબાર કરતા જોયું હતું. અર્થતંત્રની રિકવરીની વાત હતી અને ઇન્વેન્ટરીના ઘટાડા જેવા કારણોથી એ સપ્તાહની શરૂઆતની અંદર આપણે ક્રૂડની અંદર સારી એવી તેજી જોઈ હતી. એક સમયે બ્રેન્ટે $74 પણ લેવલ જે હતા તેને પણ પાર કરી દીધા હતા. પરંતુ અહીંયા આગળ પણ ફેટના ફેક્ટરનો જે મોટો ફટકો પડતો દેખાયો અને ક્રૂડની તેજીને એક બ્રેક લાગતી આપણે જોઈ છે અને ત્યારબાદ ક્રૂડના ભાવ ઉપરના સ્તરેથી આપણને તૂટતા જોવા મળ્યા છે. ધર્મેશજી, ફેડની મીટિંગના આઉટકમ બાદ આપણે ક્રૂડની અંદર દબાણ બનતું જોયું. શરૂઆતમાં ક્રૂડ બ્રેન્ટ ઉપર જે છે 73ના લેવલને જાળવવાના પ્રયત્ન કરી રહ્યું હતું, પરંતુ એ પણ ન જાળવી શકાયા, એ પણ તૂટ્યા. પણ સામે પક્ષે આપણને ઇન્વેન્ટરી ઘટવાને કારણે સપોર્ટ પણ મળી શકે એવી પણ સંભાવના બની રહી છે. તો જ્યારે આવા આપણી સામે મિક્સ ક્યુઝ હોય ત્યારે ક્રૂડની અંદર કેવી રણનીતિ રાખવી, આપની શું સલાહ બની રહી છે? જો ક્રૂડની વાત કરીએ તો કાચો તેલમાં હજી પણ મને તેજીનો માહોલ લાગે છે. ફંડામેન્ટલી હજી પણ માર્કેટ બહુ જ તેજીમાં છે. તમે અગર લાસ્ટ 6 મહિનાના ડેટા પણ કાઢી જોશો તો કન્ટિન્યુઅસ એમાં એપ્ટિક જ છે. જે ફેડની મીટિંગમાં જે ઇન્ફ્લેશનના આંકડા એક્સપેક્ટેડ છે અને ચેન્જીસ આવશે અને ઇન્ટરેસ્ટ રેટ વધવાની છે, ઇકોનોમી સ્લોડાઉન થશે, તો એ કારણે માર્કેટમાં એક જીટરિંગ જોવા મળી છે અને માર્કેટમાં તમે $2 ઘટાડો જોવા મળ્યો. બટ અગર ઓવરઓલ જોશો તો જ્યારે પણ ડોલર સ્ટ્રોંગ થશે તો કમોડિટી માર્કેટની વીકનેસ જોવા મળશે. બટ વિપરીત છે આ. તમે અગર જોશો તો માર્કેટમાં બંને સાઈડ મૂવ થઈ શકશે અને એનર્જી ડિપેન્ડ્સ અપોન કે સપ્લાય શું છે. હવે જે ઈરાનની ન્યૂઝ છે, યુએસની પણ સપોર્ટિવ લેવલ્સ છે, જે સપ્લાયનું કન્સ્ટ્રેન્ટ છે, હું એન્ટિસિપેટ કરું છું કે હજી પણ એ લોકો સપ્લાય હજી પણ રોકી રાખશે, કેમ કે કમ્પ્લીટલી વર્લ્ડ ઇકોનોમી ઓપન નથી થઈ. અરાઉન્ડ ધ વર્લ્ડ હજી પણ તમે જશો જેટલી પણ એરલાઇન્સ છે, જેટલી પણ ક્રૂઝ લાઇન છે, એ બધી લોસ મેકિંગ છે. હજી પણ એ લોકોનું કન્ઝમ્પશન વધ્યું નથી. તો એ એન્ટિસિપેશનમાં ને સપ્લાય ઓછામાં માર્કેટમાં એક બેલી કર્વ આવશે અને તમે જોશો કે માર્કેટ ફરીથી અહીંયા તેજીમાં આવશે. પ્લસ જૂન, જુલાઈ, ઓગસ્ટ હરિકેન સીઝન છે. યુએસમાં ઓફશોર ડ્રિલિંગ ઓલરેડી બંધ થઈ ગયું છે. તમે જોશો કે નેચરલ ગેસ પણ બહુ તેજી આવી ગઈ છે આ કારણે. આગળ ચાલતા નવેમ્બર, ડિસેમ્બરમાં એક્સપેક્ટ છે કે બધી ઇકોનોમી ઓપન થઈ જશે ને ફરીથી રૂટીનમાં આવી જશે. તો એ કારણમાં પણ તમે જોશો આગળના 6 મહિના બધા કોન્ટેન્ટમાં ચાલુ છે. તો આ ફંડામેન્ટલી બહુ સ્ટ્રોંગ છે. આ જે પણ ઘટાડો આવે આ હેલ્ધી કરેક્શન છે. હું રેકમેન્ડ કરીશ કે આ કરેક્શનમાં તમે ફરીથી લઈને ચાલી શકો છો. અહીંયાથી ફરીથી તમે 70 થી 75 ના લેવલ્સ ડોલર્સ તમારે બ્રેન્ડમાં જોઈ શકશો. ઓકે, તો અહીંયા આગળ તેજી કન્ટિન્યુ. ધર્મેશજી, આપની કોઈ સલાહ રહેશે આની અંદર કેવી રીતે ટ્રેડ લેવો ક્રૂડમાં? મારા હિસાબ તમે જોશો તો 5200 નો લેવલ કન્ટિન્યુઅસ માર્કેટ મેન્ટેન કરે છે. સાયકોલોજીકલી 5000 નું જે લેવલ્સ છે એ એક સાયકોલોજીકલી તમે લોંગ ટર્મ માટે સપોર્ટ લઈને ચાલી શકો છો. શોર્ટ ટર્મમાં અને ઇન્ટ્રાડે પ્રોસ્પેક્ટિવથી 5275 ના લેવલ્સ તમે ઇન્ટ્રાડેમાં જોઈ શકશો. બટ પોઝિશનલી મને લાગે છે કે 5350 થી 5400 ના જે લેવલ હતા, પ્રીવિયસ ટોપ હતા, એ ફરીથી માર્કેટ હિટ કરી શકે છે. હું રેકમેન્ડ કરીશ કે તમે આગળના મહિના પણ તમે લોંગ ટ્રેડને ચાલો, તમારે સારું ફંડામેન્ટલી ફોર્મ તમારે મુનાફો મળશે. ઓકે, તો ધર્મેશજી તરફથી ક્રૂડની અંદર બાય કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બની રહી છે. તપનજી, આપની પાસે આપવા માંગીશ, ક્રૂડની અંદર આપણે જોઈએ તો ઘણા બધા ફેક્ટરની આપણે ઇમ્પેક્ટ જોઈ રહ્યા છે. ફેડની મીટિંગ હોય, ઇન્ફ્લેશન હોય, ડોલરની મજબૂતી, અર્થતંત્રની રિકવરી, તો આ બધા જ ફેક્ટરની અંદર આપને શું લાગી રહ્યું છે? કયું ફેક્ટર રહેશે અથવા તો કયા ફેક્ટર રહેશે કે જેની અસર આપણે વધારે ક્રૂડની ઉપર જોઈ શકીશું અને ક્રૂડની તેજી આપને કેટલી આગળ વધતી દેખાઈ રહી છે?
જી બિલકુલ, ક્રૂડ ઓઇલની વાત કરીએ તો સદંતર છેલ્લા 5-6 મહિનાથી આપણને એક ધારી તેજી આપણને જોવા મળી રહી છે પ્રાઇસીસમાં. મેઇન ફેક્ટર હતા કે ડિમાન્ડ ગ્રોથ એનું જે સપોર્ટિવ છે તેના કારણે, કારણ કે ગ્લોબલ વેક્સિનેશન પ્રોગ્રામ જે થયા અને યુએસ, ચાઇના અને યુરોપમાં ધીમે ધીમે જે લોકડાઉન મેજર્સ પણ હટતા ગયા છે તેનો ડાયરેક્ટ જે સપોર્ટ છે એ ક્રૂડ ઓઇલ પ્રાઇસને મળ્યો છે. યુએસ અને યુરોપમાં વ્હીકલ ટ્રાફિક પણ વધવા મળ્યો છે અને એર ટ્રાફિક પણ વધવા મળ્યો છે. તેના કારણે પણ ફ્યુઅલ કન્ઝમ્પશન રિકવરી છે તે પણ સ્ટ્રોંગ થતી જોવા મળી છે. સાથે સાથે ચાઇના અને યુએસ તરફથી જે ડેટા પણ આવ્યા છે છેલ્લા 1-2 મહિનામાં તે પણ ઘણા કન્વિન્સિંગ છે, જેના કારણે ક્રૂડ ઓઇલની તેજીને ખાસો પુશ મળ્યો છે. WTI ની વાત કરીએ તો 74 નું રેઝિસ્ટન્સ હતું, જેને પાર કરવામાં હજી પ્રાઇસીસ નિષ્ફળ રહ્યા છે, જ્યારે બ્રેન્ટમાં 74 ની ઉપર પણ પ્રાઇસીસ જઈ આવ્યા છે. તો ફેડની ઇફેક્ટની વાત કરીએ તો લગભગ બુધવાર સુધી એમાં કોઈ ઇફેક્ટ નહોતી ક્રૂડ ઓઇલ પ્રાઇસમાં, અને ગઈકાલે લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં જ આપણને સેલિંગ જોવા મળ્યું હતું. તો મુખ્ય કારણ સેલિંગનું એ હતું કે એક તો સ્ટ્રોંગર ડોલર અને બીજું જે ઈરાનની જે ન્યુક્લિયર ટોક્સની વાત થઈ રહી છે તે બે એક સપોર્ટિવ ફેક્ટર હતા જે ક્રૂડ ઓઇલની સેલિંગને ટ્રિગર કર્યા છે. અને કરેક્શન પણ રેઝિસ્ટન્સ લેવલથી ડ્યુ હતું, જે કરેક્શન આપણને આજે આપણે ફેસ કરી રહ્યા છે. તો સ્ટ્રોંગર ડોલર જે થયો તેના કારણે બાકીની કરન્સીઝ જે છે તેમાં ક્રૂડ ઓઇલ મોંઘું થઈ રહ્યું છે. ડેવલપિંગ કન્ટ્રીઝ અને ઇમર્જિંગ માર્કેટ જે છે તેમના માટે ક્રૂડ ઓઇલ ખરીદવું એક મોંઘું થઈ રહ્યું છે, જેના કારણે તેની ઇમ્પેક્ટ ડિમાન્ડ ઉપર શોર્ટ ટર્મ માટે આવી શકે છે. તો તેના કારણે પણ આજે ક્રૂડ ઓઇલમાં પ્રેશર જોવા મળ્યું હતું. સાથે સાથે ઈરાનની ટોક્સની વાત જે થઈ રહી છે તે પણ નિયર ટર્મમાં ક્રેક થઈ શકે છે, અને તેના કારણે ગ્લોબલ સપ્લાયમાં 2 મિલિયન બેરલ જેટલો પર ડેનો જે સપ્લાય છે તે એડ થઈ શકે છે. તેના કારણે પણ આ જે કરેક્શન છે આ ટ્રિગર થયું છે. મને લાગે છે કે શોર્ટ ટર્મમાં પ્રાઇસીસ નીચે ટ્રેડ થઈ શકે છે અને 5160 લેવલ જે છે ત્યાં સુધી પ્રાઇસીસને આપણે જોઈ શકીએ છીએ. તો મારા હિસાબથી 5260 લેવલથી સેલ કરવો જોઈએ. 5300 નું લેવલનો સ્ટોપ લોસ રાખીને શોર્ટ ટર્મ માટે ટ્રેડ કરી શકાય છે, જ્યારે લોંગ ટર્મ આઉટલુક હજી પણ ક્રૂડ ઓઇલનું બુલિશ છે, કારણ કે ગ્લોબલ ડિમાન્ડ છે ધીમે ધીમે પીક થઈ રહી છે. જેમ મેં કહ્યું એમ કે લોકડાઉન મેજર્સ ધીરે ધીરે હટતા જાય છે, તેની ઇફેક્ટ ડિમાન્ડ ઉપર આવશે. તો મારા હિસાબથી બાય એન્ડ ડિપ્સનું લોંગ ટર્મ માટે આઉટલુક રાખવું જોઈએ, જ્યારે શોર્ટ ટર્મ સેલ ઓન રાઇઝ કરી શકાય છે. ઉપરના ટાર્ગેટ લોંગ ટર્મ માટેની જો વાત કરીએ તો મને લાગે છે કે $85 સુધી પ્રાઇસીસ આપણે જોઈ શકીએ છીએ, અને MCX ના લેવલની વાત કરીએ તો ઉપરમાં મને લાગે છે કે 5800 નો ટાર્ગેટ ગણીને ક્રૂડ ઓઇલમાં ટ્રેડ કરી શકાય છે. ઓકે, તો તપનજી તરફથી અહીંયા આપણને બે સલામતી દેખાઈ રહી છે કે તમે ક્રૂડની અંદર જૂન કોન્ટ્રાક્ટની અંદર સેલ કરીને ચાલી શકો છો 5260 પર, ટાર્ગેટ 5180 અને સ્ટોપ લોસ 5300 રાખીને તમારે ચાલવાનું રહેશે, અને લાંબા ગાળા માટે તમે બાય ડિપ્સની રણનીતિ પણ અપનાવી શકો છો. ઓવરઓલ લાંબા ગાળા માટે ક્રૂડનો ટ્રેન્ડ જે છે તે અહીંયા આગળથી આપણને પોઝિટિવ લાગી રહ્યો છે. ધર્મેશજી, આપનાથી એ જાણવા માંગીશ કે ઘણા બધા બ્રોકરેજ હાઉસીસ દ્વારા એ રીતના અનુમાન કરવામાં આવી રહ્યા છે કે ક્રૂડ જે છે બ્રેન્ટના ઉપર 80 થી 100 સુધીના લેવલ્સ બનાવી શકે છે. શું આ આપને શક્ય લાગી રહ્યું છે, અને જો હા તો એને માટે કેટલો સમય લાગી શકે છે? જો આગળના મહિના તમે જોશો તો હું નેક્સ્ટ 12 મહિનાના કોન્ટ્રાક્ટ જોઉં છું તો હજી મને $80-83 લેવલ્સ પર ટક્યું છે. સો આવવા માટે હજી 10-20% જે વોલ છે એ બહુ વધારે કહેવાય છે. એના માટે તમારે સપ્લાય ઓલમોસ્ટ 30-40% ડીપ થયું જોઈએ, ને જે ડિમાન્ડ જોઈએ 30-40% અપ થવું જોઈએ. ત્યાર સુધી આ કર્વ જે છે એ $100 લેવલ્સ જશે. બટ હમણાં કરંટ સિનારીઓમાં તમે જોશો કે માર્કેટ સસ્ટેનેબલ છે $65-70 પર, એક જ કારણે કેમ કે સપ્લાય ઓછું છે. અગર તમે જોશો કે ઓપેક નોન ઓપેક બધી કન્ટ્રીઓ એકબીજાને હાથ મલાવીને પોતાનું સપ્લાય કન્સ્ટ્રેન કરે છે. એ કારણે તમે જોશો તો કાચું તેલ $65 ઉપર ટક્યું છે. પણ જે રીતે એક્સપેક્ટેડ છે કે ઈરાન પોતાનું સપ્લાય વધારશે, તમે ત્યાંથી એક યુટર્ન જોઈ શકશો. બટ હું રેકમેન્ડ નથી કરતો કે આમાં શોર્ટ કરવું જોઈએ, કેમ કે જે ડિમાન્ડ છે એ એન્ટિસિપેશનમાં છે કે સપ્લાય કરતા વધશે. તો માર્કેટ $80-85 પર થમી જવું જોઈએ, કેમ કે અગર $100 ઉપર વહી ગયું તો ફરીથી ઇન્ફ્લેશન વધી જશે ને તમે ઇન્ટરેસ્ટ રેટ વધવાનું ચાલુ થઈ જશે ને ફરીથી ડોલર વધશે. અગર ડોલર વધશે તો ફરીથી કમોડિટીમાં સેલ ઓફ આવશે. તો આ જે ક્રિસ ક્રોસ ટ્રેડ્સ હશે એ એન્ટિસિપેશન કરજો કે 2022-23માં ઘણી વોલેટિલિટી તમે માર્કેટમાં જોશો ને માર્કેટ બહુ વોલ આવી જશે. ઓકે, તો અહીંયા આગળથી આપણને ક્રૂડની ઉપર જે આ 80 થી 100 લેવલ છે તે બનતા થોડો સમય લાગી શકે છે. તપનજી, આ જ સવાલ આપને પણ કે આપના મતે આ જે અનુમાનો છે એને કેટલો સમય લાગી શકે છે? અનુમાનો ખરેખર શક્ય લાગી રહ્યા છે આપને? જી, ક્રૂડ ઓઇલની હાયર પ્રાઇસીસની વાત કરીએ, $100 ઉપરની પ્રાઇસીસની જે માર્કેટ ટોક્સ જે છે તેની આપણે વાત કરીએ તો મારા હિસાબથી એ હમણાં તો લાગી નથી રહ્યું. $85 એક ફિઝિબલ લેવલ છે જ્યાં સુધી પ્રાઇસીસ આવી શકે છે. અને જો આપણે ઓપેકના સ્ટેટમેન્ટ્સ આપણે ભૂતકાળના જોઈએ પાછલા વર્ષોના,
ત્યારે પણ ઓપેકે ઘણીવાર કીધેલું છે કે $70 થી $80 જે રેન્જ છે કમ્ફર્ટેબલ રેન્જ છે ઓપેક માટે અને વર્લ્ડ સપ્લાય ડિમાન્ડ બેલેન્સ માટે. તો મારા હિસાબથી $85 એક ટ્રિગર હશે જ્યાં ઓપેક ફરીવાર ઇન્ટરવેન કરવાનું પસંદ કરશે કે ફરીવાર સપ્લાય વધારીને પ્રાઇસીસને કુલ ડાઉન કરશે. અને બીજી વસ્તુ કે વધારે હાયર પ્રાઇસીસ પણ જે ઇકોનોમી ધીમે ધીમે આ કોવિડ ક્રાઇસિસમાંથી ઊભી થઈ છે તેના માટે પણ એક બર્ડનરૂપ થઈ શકે છે અને ઇકોનોમી રિકવરીને એક હર્ડલ સાબિત થઈ શકે છે. તો તેના હિસાબથી પણ 85 થી વધારેનું લેવલ મને લાગતું નથી કે પ્રાઇસીસમાં અચીવ થઈ શકે છે. નો ડાઉટ ડિમાન્ડ રિકવરી સારી છે, પરંતુ આગળ જતા માર્કેટને બેલેન્સ કરવા માટે સપ્લાય તરફથી ઇન્ટરવેન કરવાનું આવી શકે છે. તો મારા હિસાબથી $85 એક અપર સાઇડ મને લાગે છે કે પ્રાઇસમાં મેન્ટેન થઈ શકે છે. ઓકે, તો $85 સુધીની તેજી અહીંયા આગળથી આપણે જોઈ શકીએ છીએ એવી સંભાવનાઓ આપણને અહીંયા આગળથી લાગી રહી છે. તો આ રસપ્રદ ચર્ચાની અંદર સમય થઈ રહ્યો છે એક નાનકડો બ્રેક લેવાનો, તો લઈ લઈશું એક નાનકડો બ્રેક અને ત્યારબાદ આપણે વધુ ચર્ચાને આગળ વધારીશું. Dudla Dairy Limited, an integrated dairy company engaged in the sale of milk and dairy-based value-added products in the branded consumer market, now makes a public issue of equity shares of face value of 10 rupees each for cash at a premium. The 100% book-built offer being offered in a price band of 421 to 428 rupees per equity share. Opens on June 16th, closes on June 18th, 2021. For risk factors and more details, refer to the red herring prospectus. તમારા માટે એક સ્કૂટરથી ઘણું વધુ છે. આ સફર છે તમારી સફળતાની. જુઓ, આ હમસફર સાથેની સફર છે. એટલે જ અમે બનાવ્યું આ નવું જુપિટર, જે છે દરેક સ્કૂટરથી વધુ. હવે નવું TVS Jupiter ZX TVS Inteligo સાથે. TVS Jupiter, વધુનો ફાયદો. Welcome to a world of endless possibilities in international career of hospitality, travel and tourism sector. A state-of-the-art hotel management institute established by Tourism Corporation of Gujarat Limited, offering integrated 4-year Bachelor of Hotel Management and Catering Technology degree course, backed by a globally recognized syllabus, enriching practical training. Your pathway to a global dream career. SIHM. चलो 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 टेक अ ब्रेक, चलो वहाँ हर बाइट में रियल मिल गया जहाँ. चलो 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 लेट्स ऑल गो फॉर एन अमूल आइसक्रीम. चलो 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 मन किया कुल्फी खाना है, दिल को जो बहलाना है. लेट्स ऑल गो फॉर एन अमूल आइसक्रीम. चॉकलेट, राजभोग, ड्राई फ्रूट्स, मैंगो, गो गो गो. लेट्स ऑल गो फॉर एन अमूल आइसक्रीम. रियल मिल्क, रियल आइसक्रीम. મહામારીમાં જ્યારે શરદી ઉધરસનું જોર, ઝંડુબામથી બાફ લો, શ્વાસ લો. ઝંડુબામ, બાફ લો, શ્વાસ લો. વિરામ બાદ આપનું ફરી એક વખત સ્વાગત છે અને આપણે ફેટ ફેક્ટરની ઇફેક્ટ ઉપર ચર્ચા કરી રહ્યા છીએ કે ફેટ ફેક્ટરની કઈ કોમોડિટીઝ પર કેવી અસર પડી રહી છે. તો હવે આપણે મેટલ ઉપર એની કેવી અસર છે એના ઉપર જો ચર્ચા કરી લઈએ તો સપ્તાહ દરમિયાન આપણે મેટલના કારોબાર ઉપર જો નજર કરી લઈએ તો મેટલ્સમાં સપ્તાહ દરમિયાન વોલેટિલિટી સાથેનો કારોબાર આપણે જોયો હતો. સપ્તાહના અંતે મેટલ્સની અંદર ખાસ કરીને કોપર ઉપર આપણે મોટું દબાણ બનતા જોયું છે. ધર્મેશજી, અહીંયા આગળ આપણે જોઈએ તો ચાઇનાએ ખાસ કરીને લગભગ 1 ઓગસ્ટથી કોમોડિટી પ્રાઇસ ઇન્ડેક્સ માટે નવા નિયમો બનાવ્યા છે. તો આ નિયમોમાં ખાસ વાત કઈ છે કે જે આપણને અહીંયા આગળ મેટલ્સ ઉપર ઇમ્પેક્ટ કરતી જોવા મળશે અને એની અસર કેવી રીતે આપણે જોઈ શકીશું, અને સાથે જ મેટલની અંદર આપની શું સલાહ બની રહી છે ટ્રેડ લેવા માટે? જો બેઝ મેટલની વાત કરીએ તો બેઝ મેટલમાં આ વર્ષે એક બહુ લાંબી તેજી જોવા મળી હતી. ઓલમોસ્ટ 6 મહિના કન્ટિન્યુઅસ માર્કેટ એક તરફો ગયો હતો ઉપર. હમણાં જે માર્કેટમાં સ્ટેબિલિટી છે એ સ્ટેબિલિટી એન્ટિસિપેટ હતી ઘણા પહેલા, બટ અગર તમે જો ચાઇના એમાં કર્વ લાવે છે, કેમ કે જે બેઝ મેટલ્સ છે એ 10-10 વર્ષના હાઈ પર ટ્રેડ થાય છે. ઇન્ફ્લેશન બહુ શૂટઅપ થઈ જશે કેમ કે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ અગર આટલું હાઈ મેટલ્સ પર લેશે તો ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડનું પ્રાઇસ વધી જશે અને ફરીથી ઇન્ફ્લેશન થશે. તો એને કર્વ કરવા માટે પ્લસ સ્પેક્યુલેશન રોકવા માટે 2 મહિના પહેલા ચાઇનાએ પોતાનું માર્જિન બનાવવાનું ચાલુ કર્યું હતું. આ એક મોટું સ્ટેપ છે. જ્યારે પણ યાદ રાખજો નિવેશકોને કે જ્યારે પણ એક્સચેન્જ માર્કેટમાં ઉતરશે ને માર્જિન વધારવાનું ચાલુ કરશે એ ટાઈમ પર એની જે કમોડિટી યા ઇક્વિટીઝ જેની પણ તેજી હોય એને થોડું વિરામ લાવવા માટે યા એને સ્ટોપ કરવા માટે તમે જોશો સ્લો ડાઉન કરવા માટે આ પગલું ભરે છે.
એના પછી તમે જોશો કમોડિટી એક્સપોર્ટ કરવાનું પણ એ લોકોએ ધીરે ધીરે ઓછું કરી નાખ્યું સો દેટ કે માર્કેટમાં એ લોકો ચાઇનામાં જ કમોડિટી રહેશે. તો એમાં શું થઈ ગયું કે વર્લ્ડમાં માર્કેટમાં સપ્લાય જે છે જે ચાઇનાનું જે ઇમ્પોર્ટ છે એ બંધ થઈ ગયું. તો ઓટોમેટિકલી જે પ્રાઇસ છે એને સ્ટેબિલિટી લાગી ગઈ છે. હવે તમે જોશો જે કોમેક્સમાં જે કોપર છે જે બેઝ મેટલનું કિંગ કહેવાય છે એમાં જે હેમરિંગ જોવા મળી છે ને ડોમેસ્ટિક માર્કેટમાં જે 750 ના લેવલથી ઓલમોસ્ટ 700 લેવલમાં આવી ગયું છે. હું એન્ટિસિપેટ કરું છું કે બેઝ મેટલ કાઉન્ટરમાં હજી પણ મંદી આવશે. બીજું રીઝન છે ડોલર. જે રીતે ડોલર ઇન્ડેક્સ વધશે કમોડિટીમાં હેમરિંગ જોવા મળશે ને આ લેવલ પર મને લાગતું નથી કે કમોડિટી એઝ અ બેઝ મેટલ ટકશે. તમે જોશો બુલિયન બેઝ મેટલ બધામાં ઓલમોસ્ટ 8 થી 9% નો ફોલ ઓફ જોવા મળ્યું છે પ્રાઇસમાં ને હું એક્સપેક્ટ કરું છું કે આ ફોલ કન્ટિન્યુ રહેશે ને હું રેકમેન્ડ કરીશ નિવેશકોને કે સેલ ઓન રાઇઝિંગ સ્ટ્રેટેજી ખાલી બેઝ મેટલ કાઉન્ટરમાં તમે રાખજો નેક્સ્ટ 1-2 મહિના માટે. ઓકે, તો અહીંયા આગળથી આપણને બેઝ મેટલ્સની અંદર સેલ ઓન રાઇઝિંગ સ્ટ્રેટેજી રાખવાની સલાહ મળી રહી છે. બેઝ મેટલ્સની અંદર દબાણ જે છે તે કન્ટિન્યુ થઈ શકે છે. તો પણ જે આપની પાસે આપવા માંગીશ બેઝ મેટલની અંદર જે આપણે આ દબાણ બનતું જોઈ રહ્યા છે એને આપ કઈ રીતે જુઓ છો? આ ચાઇનાના પગલાઓને કારણે આની આ દબાણ બની રહ્યું છે, ફેટ ફેક્ટરની અસર છે કે આપ અન્ય કારણો જોઈ રહ્યા છો અને આપનો કઈ મેટલની અંદર કઈ રીતના ટ્રેડ લેવાની મત બની રહ્યું છે? જી, બેઝ મેટલ કોમ્પ્લેક્સની વાત કરીએ તો જે રેલી છેલ્લા 6 મહિનામાં આવી હતી તેના ઉપર બ્રેક વાગી હતી કારણ કે ચાઇના તરફથી એક્શન આવ્યા હતા કે જે હાઈએસ્ટ પોલ્યુશન કરતી જે ઇન્ડસ્ટ્રી છે તેના ઉપર એ રોક લગાવવાના પગલાં શરૂ કર્યા. ઈસ્ટ મોંગોલિયા સાઇડ જે એલ્યુમિનિયમ સ્મેલ્ટિંગ ફેસિલિટી છે ત્યાં આગળ પણ એને ક્રેકડાઉન શરૂ કર્યું. ત્યાં પણ અમુક ફેસિલિટી પર બેન લગાવ્યો હતો. તેના કારણે એલ્યુમિનિયમમાં આપણે ખાસ કરીને જોઈશું કે છેલ્લા 3-4 મહિનામાં મોટી તેજી આપણને જોવા મળી હતી. અને રિસેન્ટલી જે ઓવરઓલ પ્રાઇસીસ જે આટલા વધ્યા હતા તેના પર રોક લગાવવા માટે પણ ચાઇનાએ માર્જિનમાં વધારો કરવાની પણ એનાઉન્સમેન્ટ કર્યું હતું. તેના કારણે આ તેજીને છે બ્રેક વાગી છે. રિસેન્ટલી અમુક ડેટા જે ચાઇનાના સર્વિસ પીએમઆઈના પણ આવ્યા તે પણ એટલા કન્વિન્સિંગ નહોતા આવ્યા. તેના કારણે થોડું સેલિંગ પ્રેશર ક્રિએટ થયું હતું મેટલ્સમાં. અને આ અઠવાડિયામાં જે ચાઇનાએ એનાઉન્સ કર્યું છે કે રિપોર્ટ છે કે પોતાના સ્ટેટ રિઝર્વમાંથી જે મેટલ્સ છે તે રિલીઝ કરશે રિઝર્વમાંથી એલ્યુમિનિયમ, ઝિંક અને કોપરમાં. તેના કારણે પણ એક પ્રેશર ક્રિએટ થઈને સેલિંગ કન્ટિન્યુ થયું હતું. બુધવારના ફેડ મીટિંગ પછી ડોલરમાં જે તેજી આવી તેના ઉપર ખાસ કરીને સેલ ઓફ આપણને જોવા મળ્યું હતું ગઈકાલે અને તેના કારણે કોપર પ્રાઇસ 700 ની નીચે પણ આપણને જોવા મળ્યા હતા. પરંતુ આ ઇફેક્ટ આપણે ખાલી કોપરમાં જ જોઈ હતી. સામે નિકલ અને એલ્યુમિનિયમ અને ઝિંકની વાત કરીએ તો એટલી બધી મંદી આપણને જોવા નહોતી મળી કારણ કે ફેડનું જે સ્ટેટમેન્ટ હતું કે ઇકોનોમી ધીમે ધીમે રિકવર થઈ રહી છે અને જે હોકી સ્ટાન્સ જે તેમણે અપનાવ્યું છે કે 2023માં તે લોકો રેટ હાઇક કરશે તે એક ઇનડાયરેક્ટ સિગ્નલ એ પણ છે કે ઇકોનોમી રિકવરી થઈ રહી છે અને આગળ જતા પણ સ્ટ્રોંગ રિકવરી આવી શકે છે જેની ઇફેક્ટ બેઝ મેટલની ડિમાન્ડ ઉપર પડશે. મારા હિસાબથી બેઝ મેટલ્સનું ઓવરઓલ જે છે લોંગ ટર્મ ટાર્ગેટ એ બુલિશ રહેશે. ટ્રેન્ડ નો ડાઉટ અત્યારે કરેક્શન ફેઝમાં છે અને હજી પણ થોડું કરેક્શન આવી શકે છે પરંતુ ઓવરઓલ લોંગ ટર્મની વાત કરીએ તો આગળના 2 થી 3 વર્ષમાં ફરીવાર આપણને તેજીનો રૂખ જોવા મળી શકે છે. કરેક્શન ઉપર બાય કરવાની હું સલાહ આપીશ બેઝ મેટલ્સમાં. કોપરમાં આજે કોન્ટ્રારી ટ્રેડ લેવાની સલાહ આપું છું કારણ કે છેલ્લા 1-2 દિવસમાં જે પણ સેલિંગ આવ્યું છે તેનાથી થોડું પુલબેક આવી શકે છે. તો 698 ના લેવલથી એમાં કોપરમાં બાય કરી શકાય છે 705 અને 710 ના ટાર્ગેટ સાથે. સ્ટોપ લોસ જે છે તે 694 રાખીને કોપરમાં બાય કરી શકાય છે. બીજી મેટલ્સની જો ધ્યાન લેવું હોય તો નિકલ છે અને એલ્યુમિનિયમ છે. આ બે મેટલમાં પણ બાય એન્ડ ડિપ્સનો વ્યૂ રાખીને શોર્ટ ટર્મમાં બાય કરી શકાય છે. લોંગ ટર્મમાં પણ તેજી ઓવરઓલ છે તો આની પણ નીચેમાં કરેક્શન આવે વધારે તો પણ બાયનું વલણ અપનાવીને બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી રાખી શકાય છે. ઓકે, તો બેઝ મેટલ્સની અંદર આ તમામ મેટલ્સ ઉપર આપણે આ વ્યૂ બનતો જોઈ શકીએ છીએ. ઓવરઓલ જો વાત કરીએ તો હાલમાં આપણે દબાણ જોઈ શકીએ છીએ પરંતુ લાંબા ગાળે રિકવરીની શરૂઆત થતાં રિકવરી વધતા અહીંયા આગળ આપણે માંગ વધતી પણ મેટલ્સની જોઈ શકીએ છીએ. તો હવે આપણે મેટલ્સથી આગળ વધીશું અને એક વખત સોના ચાંદીના વેપાર ઉપર નજર કરી લઈશું. આ સપ્તાહ દરમિયાન જો આપણે સોના ચાંદીની વાત કરીએ તો સોના અને ચાંદીની ચમક આપણે ફીકી પડતા જોઈ હતી. આમ જોઈએ તો સપ્તાહની શરૂઆતની અંદર આપણે એક રેન્જની અંદર સોનામાં કારોબાર થતો જોયો હતો અને ફેડની મીટિંગ બાદ સોના અને ચાંદી બંનેની અંદર આપણે દબાણને વધતું જોયું હતું. ધર્મેશજી, ફેડે જે સંકેતો આપ્યા છે કે 2023 સુધીમાં 2 વખત એ લોકો વ્યાજ દરની અંદર વધારો કરી શકે છે તો આનો અર્થ હવે આપણે શું સમજવો કે શું અહીંયાથી સોનાની અંદર દબાણ આવવાની શરૂઆત થઈ ગઈ છે? જો તમે આ ફેડની અગર તમે કમ્પ્લીટ સેન્ટેન્સ પણ જોશો તો એ લોકો 2023 યા પહેલા એના પણ પહેલા પણ કરી શકશે ડિપેન્ડ અપોન ઇન્ફ્લેશન. તો હવે આ જે ન્યૂઝ છે આ માર્કેટ માટે થોડી જીટરિંગ ન્યૂઝ છે કેમ કે જે
ફંડામેન્ટલ જે લોંગ ટર્મ માટે જે પબ્લિક પૈસા ઇન્વેસ્ટ કરે છે, જે 10 years yieldમાં નાખે છે, જેના 1.5% રિટર્ન મળે છે, સેફ હેવન બાઇંગ જેને કહેવાય, તો એની અંદરથી માર્કેટમાંથી સપ્લાય વધી શિફ્ટ વધશે, કેમ કે ઇક્વિટીમાં ઓલરેડી માર્કેટ ઓવરબોટ પોઝિશનમાં છે, કમોડિટી ઓલમોસ્ટ લાઈફ ટાઈમ હાઇપર ટ્રેડ થાય છે, તો એ કારણે માર્કેટમાં થોડું સેલ ઓફ જોવા મળ્યું છે. હવે માર્કેટમાં થોડી કુલનેસ આવશે ને ફરીથી માર્કેટ પિકઅપ થઈ શકશે, બટ હાયર લેવલ પર મને લાગે છે કે સેલ ઓફ ફરીથી આવી શકશે, કેમ કે જેવી રીતે 2022 આવી જશે, 2023 આવશે, તો જે ઇન્ફ્લેશન જે ઇન્ટરેસ્ટ રેટનું ચેન્જીસની વાતો ચાલુ થશે ત્યારે તમે એન્ટિસિપેટ કરજો કે સેલ ઓફ આવી શકશે, કેમ કે આ ફંડામેન્ટલી આ ટર્ન અરાઉન્ડ ગેમ છે સ્પેશિયલી કમોડિટીઝ માટે. બટ હજી પણ 2 વર્ષનો ટાઈમ છે, ત્યાં સુધી માર્કેટમાં તમારે ઘણી વોલેટિલિટી આવશે અને પ્રાઇસ ફરીથી ઉપર જઈને ફરીથી નીચે આવી શકશે. ઓકે, તો સોનાની અંદર આપણે ઘણી વોલેટિલિટી જોઈ શકીએ છીએ. તપનજી, આપની પાસે આવવા માંગીશ. ફેડના સ્ટેટમેન્ટ બાદ આપણે સોનાની અંદર અત્યારે તો દબાણ બનતું જોઈ રહ્યા છે, પરંતુ સોના અને ચાંદીની અંદર હવે આપ અહીંયાથી આગળ કેવા મૂવ્સ જોઈ રહ્યા છો? જી, બુલિયન પ્રાઇસીસની વાત કરીએ તો છેલ્લા 1-2 મહિનાથી જે ઇન્ફ્લેશન કન્સર્ન્સ હતા તે માર્કેટમાં ઉપર આવી રહ્યા હતા, તેના કારણે ગોલ્ડ અને સિલ્વર બંનેને સપોર્ટ મળ્યો હતો અને $1920 લેવલ ટચ કરીને પ્રાઇસમાં કરેક્શન આવ્યું હતું. ફેડની આ મિટિંગની પણ ગઈ મિટિંગમાં પણ માર્કેટ્સમાં વાતો હતી કે ક્વેશ્ચન હતો કે ફેડ ક્યારે ચર્ચા કરશે કે ઇન્ટરેસ્ટ રેટ હવે વધારો, કારણ કે ઇકોનોમિક રિકવરી ધીમે ધીમે આવી રહી હતી. ડેટા પણ યુએસના જે નોન ફાર્મ પેરોલ જે ગયા વખતનો જોઈએ તે પણ સારો હતો. ત્યારથી જ ચર્ચાઓ હતી કે ફેડ હવે ક્યારે ઇન્ટરેસ્ટ રેટ વધારાની વાતો કરે, અને એ વખતે પણ ફેડે કીધું કે હમણાં કોઈ એમની વિચારણા નથી, કારણ કે ઇકોનોમિક રિકવરી હજી પણ સ્લોલી રિકવર થાય છે, તો હમણાં કોઈ વિચારણા નથી. પરંતુ આ વખતનું સ્ટેટમેન્ટ થોડું માર્કેટ માટે સરપ્રાઇઝિંગ હતું, અને જે ડિસિઝન જે લીધું તેમણે કે 2023માં રેટ હાઈક કરી શકે છે, તો એક જલ્દી હતું માર્કેટ માટે કે આટલી જલ્દી એમને એક્સપેક્ટેશન નહોતી, તેના કારણે આપણને આટલી મોટી વોલેટિલિટી ડોલર અને ગોલ્ડ બંનેમાં આપણને જોવા મળી છે. મારા હિસાબથી આ જે કરેક્શન ફેઝ છે થોડું શોર્ટ ટર્મ માટે કન્ટિન્યુ રહી શકે છે, અને ડોલરમાં સ્ટ્રેન્થ છે તે હજી પણ કન્ટિન્યુ રહી શકે, જેના કારણે ગોલ્ડ ઉપર પ્રેશર આવી શકે છે. મારા હિસાબથી શોર્ટ ટર્મ માટે સેલ ઓન રાઇઝનો વ્યૂ રાખીને ગોલ્ડ અને સિલ્વર બંનેમાં ટ્રેડ કરવો જોઈએ. ગોલ્ડની વાત કરીએ તો 1785માં ડોલર ટર્મમાં અત્યારે ટ્રેડ થઈ રહ્યું છે. ડાઉન સાઇડ એમાં સપોર્ટ 1770 અને 1760નો છે, ત્યાંથી એક સપોર્ટ રેન્જ બની શકે છે. તો ગોલ્ડમાં સેલ ઓન રાઇઝનો વ્યૂ રાખીને 47,300ના લેવલથી સેલ કરી શકાય છે. સપોર્ટ ટાર્ગેટ એમાં 46,800 રાખીએ અને સ્ટોપ લોસ જે છે 47,600 રાખીને ગોલ્ડમાં સેલ કરી શકાય છે. જ્યારે સિલ્વરમાં 68,500ના લેવલથી સેલ કરી શકાય છે અને ટાર્ગેટ એમાં 67,800 રાખીએ અને સ્ટોપ લોસ જે છે 68,850 રાખીને સિલ્વરમાં સેલ કરી શકાય છે. નો ડાઉટ 6 મહિનાથી 1 વર્ષનો જે ગાળો છે એમાં આઉટલુકની વાત કરીએ તો બાય એન્ડ ડિપ્સનો વ્યૂ રાખવો જોઈએ, કારણ કે ફેડની બેલેન્સ શીટ એક્સપાન્ડેડ છે, ઇન્ફ્લેશન કન્સર્ન હજી પણ છે, અને સાથે સાથે જે બોન્ડ માર્કેટ છે તેમાં પણ ઘણી વોલેટાઇલ છે. જ્યાં સુધી રિયલ યીલ્ડમાં ઇફેક્ટ ના આવે ત્યાં સુધી મને લાગે છે ગોલ્ડ અને સિલ્વર બંનેમાં સપોર્ટ મળી રહેશે. તો આઈ થિંક 6 મહિનાથી 1 વર્ષ માટે ગોલ્ડનો આઉટલુક જે છે બુલિશ રહેશે. શોર્ટ ટર્મ માટે સેલ ઓન રાઇઝનો વ્યૂ રાખીએ. ઓકે, શોર્ટ ટર્મ માટે સેલ ઓન રાઇઝ અને 6 મહિનાથી 1 વર્ષ માટે તમે બાય ડિપ્સની સ્ટ્રેટેજી અહીંયા આગળથી રાખી શકો છો. આ સલાહ આપણને અહીંયા આગળથી બધી દેખાઈ રહી છે. તપનજી અને ધર્મેશજી, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો. તો આ સાથે આ ખાસ રજૂઆતની અંદર હાલ પૂરતું આટલું જ. મને પણ આપશો રજા, પરંતુ આપ જોતા રહો CNBC.